નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસમાં એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી વિશે એક મહત્વની અપડેટ છે તે સામે આવેલ છે। તો આ અપડેટ વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે લેટર છે તે ગુજરાત પોલીસ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલું છે। 3/8/2024 ના રોજ આ લેટર છે તે જાહેર કરવામાં આવેલું છે। જે બિન હથિયારી એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 સર્વંગની જે સીધી ભરતી કરવામાં આવતી હતી તે સીધી ભરતીને રદ કરવા બાબતનો કંઈક લેટર જાહેર કરવામાં આવેલું છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઈ સર્વંગમાં અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી જે બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ વર્ગ 3 ની જે સીધી ભરતી કરવામાં આવતી હતી તે ભરતીને રદ કરવામાં આવે છે અને આ સર્વંગની તમામ જે ખાલી જગ્યાઓ છે તે હવે ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવે છે। એટલે કે મિત્રો, અગાઉ જે એએસઆઈ ની સીધી ભરતી કરવામાં આવતી હતી તે હવે મિત્રો એએસઆઈ ની સીધી ભરતી કરવામાં નહીં આવે, તે સીધી ભરતીને રદ કરી દેવામાં આવેલી છે અને તેની જે ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ હવે માત્ર બઢતીથી ભરવામાં આવશે। મિત્રો, અહીં રાજ્ય પોલીસ દળમાં જે બિન હથિયારી એએસઆઈ સર્વંગની જે ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ ભરવા માટે કયા કર્મચારીઓને બઢતી આપવામાં આવશે તો કે તમામ જગ્યાઓ ભરવા માટે શહેર, જિલ્લા અથવા તો યુનિટ ખાતે ફરજ બજાવતા જે હેડ કોન્સ્ટેબલ સર્વંગના જે કર્મચારીઓ છે તેમાંથી મિત્રો જે કર્મચારીઓ બિન હથિયારી એએસઆઈ વર્ગ 3 સર્વંગના જે ભરતીના નિયમો છે, બઢતીના નિયમો છે તેની પાત્રતા ધરાવતા હશે તો તેવા હેડ કોન્સ્ટેબલોને અહીં મિત્રો બઢતી આપી અને એએસઆઈ ની પોસ્ટ છે તે આપવામાં આવશે। તો મિત્રો, હેડ કોન્સ્ટેબલને એએસઆઈ ની પોસ્ટ આપવામાં આવશે જેથી કરી હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી રહેશે। તો તે જગ્યાઓ ભરવા માટે કયા ઉમેદવારોને બઢતી આપવામાં આવશે તો કે મિત્રો, અહીં પોલીસ કોન્સ્ટેબલ સર્વંગના જે કર્મચારીઓ છે કે જેઓ મિત્રો હેડ કોન્સ્ટેબલના ભરતીના નિયમો અને બઢતીના નિયમોની પાત્રતા ધરાવતા હશે તો તે પોલીસ કોન્સ્ટેબલના કર્મચારીઓને હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર અહીં બઢતી કરવામાં આવશે અને આ જે તમામ કામગીરી છે તે મિત્રો 30/8/2024 સુધીમાં પૂરી કરી દેવાની રહેશે અને 31/8/2024 સુધીમાં મુખ્ય પોલીસ અધિકારી શ્રીની કચેરી છે ત્યાં અહેવાલ પણ જમા કરાવવાનો રહેશે એટલે કે મોકલવાનો રહેશે। તો આવી રીતે મિત્રો, રાજ્ય પોલીસ દળમાં અગાઉ જે બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ વર્ગ 3 સર્વંગની સીધી ભરતી કરવામાં આવતી હતી તે ભરતીને હવે રદ કરી દેવામાં આવેલી છે અને આ સર્વંગની જે જગ્યાઓ ખાલી રહેશે તે જગ્યાઓ હવે માત્ર બઢતી દ્વારા જ ભરવામાં આવશે। હેડ કોન્સ્ટેબલના જે કર્મચારીઓ છે કે જેઓ એએસઆઈ સર્વંગની ભરતી અને બઢતીના નિયમોની પાત્રતા ધરાવે છે તો તેઓને બઢતી આપી અને એએસઆઈ જે ખાલી જગ્યાઓ છે તે ભરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।